અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદને લઈ મામલતદારને આવેદન આપ્યું છે। કમોસમી વરસાદના કારણે તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન લઈને કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। કપાસ, સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોના પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। મેઘરજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને વહેલી તકે સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ કરી છે। ભારતીય કિસાન સંઘ મેઘરજ તાલુકાની આજે કારોબારીની મિટિંગ હતી। મિટિંગ પૂર્ણ કરી ને આજે અમે તારીખ 1ના દિવસે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખેડૂતોના પાકમાં કમોસમી વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી વરસાદ ચાલુ જ છે અને હજી પણ બંધ નથી। આજે અત્યારે પણ છાંટા પડે છે તો ખેડૂતનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે। ઉનાળામાં બાજરી અને તલ વહેલો વરસાદ થવાને કારણે એ પણ પાક નિષ્ફળ ગયો। ચોમાસામાં સતત વરસાદને કારણે થોડો જે પાક પાક્યો હતો એ પણ હમણાં લણણીનું કામ ચાલુ હતું। ખેતરમાં મગફળીના પથારા પડ્યા છે, અડદના, સોયાબીનના આ બધા પથારા પડ્યા છે અને ખેતરમાં અત્યારે વરસાદ ચાલુના કારણે અમારો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ખેડૂતોને યોગ્ય વળતર આપી અને ખેડૂતને બેઠો કરે અને ખેડૂત પોતાનું જીવન આગળ ધપાવે। અને જ્યારે મીડિયામાં અને પેપરમાં આવે કે સૌરાષ્ટ્રના 7 જિલ્લા આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને અમારું આ અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો એ આપણા ગુજરાતમાં જ છે, કંઈ પાકિસ્તાનમાં નથી। ત્યારે સૌરાષ્ટ્રના 7 જિલ્લા, ઉત્તર ગુજરાતના પણ અમે અરવલ્લી, સાબરકાંઠા, મેઘરજ તાલુકો બધા અમે ગુજરાતમાં છીએ અને દરેક ખેડૂતને નુકસાન થયું છે। તો સર્વાઈ કરાયા કરતાં એમને દરેક ખેડૂતને ખાતામાં યોગ્ય વળતર નાખી અને દરેક ખેડૂતને લાભ આપવા મળે એવી અમારી આગ્રહભરી લાગણી સાથે માગણી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।